હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7 વાગી ગયા છે. અને ભાઈ આજે પણ મોડું થઈ ગયું છે. ઉઠ્યા તો 5:30 પણ ભાઈ આમ નામ લાંબા થયા ને પછી થઈ ગયો ટાઈમ. તો ચાલો હવે આપણે મસ્ત મજાનું તમને એક લોકેશન બતાવી દઉં, ઉપર જઈને મસ્ત મજાનું કેવું છે ભાઈ વાતાવરણ બતાવી દઉં, પછી આપણે નીકળીએ દુકાને જવા માટે. તો પહેલાં મસ્ત મજાનું લોકેશન જોઈ લઈએ કે ભાઈ સિનેમેટિક વ્યૂ તમને બતાવી દઉં કેવો મસ્ત છે, અને પછી આપણે દુકાને જવા નીકળીએ. તો ફેમિલી આવું કંઈક વાતાવરણ છે, મતલબ આજે વાદળ છે ને ચોખ્ખું છે. જો વાદળ એકદમ ચોખ્ખું છે, જો તડકો છે ભાઈ, આજે ગરમી થવાની, આવું બધું છે કંઈક. તો ચાલો હવે આપણે જવાનું છે દુકાને. તો દુકાને જવા નીકળવી અને ભાઈ તડકો અત્યારમાં આવી ગયો છે, એટલે આજે ભાઈ ગરમી થવાની જોરદાર, ભૂકા કાઢવાની. હાલો આપણે નીકળીએ, જે હોય તે જવું તો પડશે જ દુકાને. અને સાંજે આપણે જવાનું છે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. તો અત્યારે પહેલાં બધું જઈને 2 દિવસના વ્લોગ એડિટ કરવાનું બાકી છે, તો એ બધું એડિટ કરી નાખીએ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને. વાગ્યાની વાત કરીએ તો 8:30 થઈ ગયા છે ભાઈ, 8:30 થઈ ગયા છે ને આપણે કરીએ છીએ વ્લોગ એડિટિંગ. જો ભાઈ એક વ્લોગ મૂકી દીધો છે એડિટ કરવા, અને બીજો વ્લોગ આપણે એડિટ કરવાનો છે. અને ભાઈ પવન એટલો છે ને કે જો આવું બધું હેઠું પડે છે, એટલો પવન છે, ફેવિકિક ને એવું બધું નીચે પડે છે, તો એ લઈને ઉપર મૂકી દીધું છે. અને ભાઈ આપણે આજે જવાનું છે પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે. ખોડલદીપ ટ્રાવેલ્સનો પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે જવાનું છે આપણે. અને ભાઈ કેવી મસ્ત રહેવાની છે, બધું વસ્તુ અંદરનું ઇન્ટિરિયર બધી વસ્તુ તમને બતાવીશ. પણ આ ચેનલમાં એનો થોડોક જ પાર્ટ આવશે, મતલબ કે 1 મિનિટનો, અડધી મિનિટ કે 1 મિનિટનો પાર્ટ આવશે. અને આખો વિડીયો જો તમારે જોવો હોય, આખો વ્લોગ જ્યાંથી ઉપડે છે બસ અને જ્યાં સુધી જાય છે એન્ડમાં, ત્યાં સુધીનો તમારે જો વ્લોગ જોવો હોય તો વિશાલ રાજપરા વ્લોગ્સવાળી ચેનલમાં આવશે અને વીડી રાજપરાવાળી ચેનલમાં આવશે. તો એ આવશે 2 થી 4 દિવસમાં આવી જશે. અને આજે તો આપણે હજી એ ઉતારવા જવાનું છે, તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. બંને ચેનલમાં, 3 ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે મસ્ત મજાનું બીજા વિડીયોનું પણ એડિટિંગ કરી લઈએ. એક વિડીયો થાય છે, બીજાનું એડિટિંગ કરી લઈએ અને પછી આપણે થઈશું ફ્રી. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:15 થઈ ગયો છે, હજી આપણે ઘરે પહોંચ્યા છીએ. અને હવે જવાનું છે જમવા. તો ચાલો જમવા બેસી જાય. આપણા લીધે મેડમની બાકી છે. જો હું જમવાનું બનાવ્યું છે એમને બતાવીએ. ઓહો કેરી, લાવો ઠંડી કેરી. ઓહો મસ્ત ઠંડી છે. હાલો જમી લઈએ ફેમિલી. જમવામાં જે મગનું શાક છે, રોટલી, રસ છે, પછી અહીંયા કેરી સુધારેલી છે. એમ જો મેડમ બેટા રસ નથી ખાવતા કેમ? શીરું સારું, હાલો ખાઈ જાઓ. તો હાલો ફેમિલી આપણે જમી લઈએ મસ્ત મજાનું. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે, એટલે જમીને આપણે થઈ ગયા છીએ ફ્રી. હવે થોડીક વાર આરામ કરીએ અને પછી પાછા નીકળશું દુકાને જવા માટે. તો હવે જોઈએ કઈ રીતનું છે, કેમ છે. ચાલો આપણે થોડીક વાર કરી લઈએ આરામ અને પછી પાછા નીકળીએ દુકાને જવા માટે. બોલો એ કયું પાણી છે? મેડમનું પાણી છે, હો સ્પેશિયલ. જો અને પાણી અલગ હોય, જો છે ને, જો આ બાટલા અહીંયા બધા અહીંયા ભેગા કરવાના. આ પાણી અલગ હોય બધું, આવું છે. તો હાલો પહેલાં થોડીક વાર આરામ કરી લઈએ. એની પહેલાં નીચે ઓલો પાણી ભાઈ આવ્યો છે, ત્યાં જરીક વાર આણી કાઢી આવીએ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાછા દુકાને. અને આપણે ગયા હતા ભાઈ બસનું શૂટ લેવા ગયા હતા, થોડુંક બાકી હતું તો એ શૂટ લેવા ગયા હતા. કારણ કે એમાં એવું છે કે દિવસે જે શૂટ આવે ને એ રાતે નું આવે, તો એવું શૂટ લેવા ગયા હતા. તો ચાલો શૂટ લઈ લીધું છે અને મસ્ત મજાને આપણે પહોંચી ગયા છીએ પાછા દુકાને. અને ચાલો આપણે હવે કરવાનું છે ભાઈ
વિડીયો પબ્લિશ કરવાનો છે તો એ વિડીયો પબ્લિશ કરી દઈએ ને પછી આપણી પાસે ટાઈમ નથી, કારણ કે 8 વાગે તો આપણે ઘરે પહોંચવાનું છે. ફેમિલી આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને વાગ્યાની વાત કરીએ ને તો 9 વાગી ગયા છે. હવે આપણે જવાનું છે બસે અને ભાઈ એનો પ્રમોશન વિડીયો બનાવવાનો છે. તો ચાલો બસે જવા નીકળીએ છીએ. 9:30નો ટાઈમ છે અને 10 મિનિટ જેવું પહોંચતા થઈ જશે, સિગ્નલ ને એવું બધું આવે એટલે. તો ચાલો જલ્દીથી નીકળીએ ઘરેથી અને મસ્ત મજાનું જમી બમીને બધા કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે નીકળીએ છીએ. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બસે અને ભાઈ બસનો ટાઈમ છે ને 10 વાગ્યાનો છે. પાર્કિંગમાંથી નીકળવાનો જોઈ લો. આ કંઈક લુક છે, નાઇટનો લુક છે ભાઈ, આવો કંઈક જોઈ લો. હમણાં બસ નીકળે એટલે બીજું પણ બતાવું તમને બધું. જોઈ લો, અફલાતુન લુક છે ભાઈ, જોઈ લો. એક નંબર વસ્તુ છે. અને ભાઈ ચાલો આખી જર્નીને કરવાની છે એન્જોય. અને કેબિન ને બધું કેવું લાગે છે એ મને કોમેન્ટ કરતા રહેજો. ઇન્ટિરિયર પણ કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ પાર્કિંગમાંથી અને જો ભાઈ પાર્કિંગમાંથી નીકળી ગયા છીએ અને હવે ભાઈ જઈ રહ્યા છીએ નીરવ ફાર્મ પાસે. પિકઅપ છે ત્યાં અને આ રીતનું કંઈક કેબિન છે જો. અને આ જો ગેલેરીનો લુક જો. અત્યારે ગ્રીન લાઇટ એક જ ચાલુ છે, LED. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કામરેજ ચોકડી. જોઈ લો, આખી કામરેજ ચોકડી છે જો. આ છે કામરેજ ચોકડી અને ભાઈ બસ આપણી પાછળ છે, હમણાં આવશે. આ બધી બસો પડી છે, વિશ્વનાથ છે, મંગલમૂર્તિ, વિહત. આપણી બસ પાછળ છે ભાઈ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હોટલે અને હોટલ સમા છે ભાઈ. જો અહીંયા અશ્વમેઘ છે, અલંકાર છે, જલસા છે, જલસા અલંકાર, યોગીધારા, સદગુરુ, શિવામાં બધી બસો અહીંયા પડી છે. જોઈ લો, આ એક નવી માયા એવી. તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે જમવા માટે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ અને જમવા. આપણી ગાડી આવી ગઈ જો, ખોડલબીર. તો ફાઇનલી ફેમિલી આપણે કરી લીધો છે મસ્ત મજાનું નાસ્તો, મતલબ કે જમી લીધું છે અને જમી બમીને આપણે નીકળીએ છીએ. જોઈ લો, આપણી ગાડી છે અને હવે આમાં કોણ છે રામમાં જોવાનું છે. આપણી ગાડી છે. હવે આપણે જવાનું છે અહીંયાથી બરોડા બાદ જવાનું છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ માંડવ ધાર. જોઈ લો માંડવ ધાર. તો ફાઇનલી ફેમિલી આપણે આ વિડીયોને કરવાનો છે અહીંયા છે. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.
છે.